એમ થોડું હાલે, તમે ખબર વગરના ભાગ પાડી નાખો તે. બધા ભાઈઓનો હરખો ભાગ પડશે, બહેનોનો હરખો ભાગ પડશે ને વહુનો હરખો ભાગ પડશે, બધાયનો હરખો ભાગ પડશે. એમ તમે ખબર વગરના ભાગ પાડી નાખો એમ થોડું હાલે. અને મારી વહુનો તો બધા ડોક્યુમેન્ટમાં નામ હોવું પડશે. અને કહી દેજો તમારા બાપાને મારે મિલકતમાં ભાગ તો જોહે છે, નકર તો હું પોલીસ કેસ કરીશ જ તે. પણ મારા બાપાનો ફોન નથી, તઈ તારા બાપાનો ફોન. ત્યાં થોડો ભાગ માંગવાનો હતો, ત્યાં મિલકતમાં ભાગ માંગવાનો હોય. આ કરોડોની છોકરી તો દીધી છે આવડી મોટી. તમને કહું, હા આપણે એક ગેમ રમવી. કઈ ગેમ? એમાં છે ને હું તમને એક સવાલ પૂછી, બરાબર. અને જો તમે હારી જાઓ, તમારે ના બોલો ને તો તમે હારી જાઓ, હા. તો તમારે મને 5000 રૂપિયા આપવાના. હા અને જો તમે હા બોલો તો હું હારી જાઉં અને મારે તમને 5000 રૂપિયા આપવાના. બરાબર. તો હું તમારા પાકીટમાંથી 10000 રૂપિયા લઉં. मैं गाली नहीं दे सकता। હું તમારા પાકીટમાંથી 10000 રૂપિયા લઉં. તો હું હારી ગઈ, તમે હા બોલી, એમાં મારે તમને 5000 રૂપિયા દેવા પડશે. અલે આ એક શર્ટ ને અસ્ત્રી કરી દે, 200 રૂપિયા આપ. તો એક શર્ટ ના 200 રૂપિયા? હા. આવો લાવો ઇસ્ત્રી 5 મિનિટમાં કરી દઉં હમણાં. અય આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવી દે, તો આજે પાછા તને 200 રૂપિયા આપ. ઓ 200 રૂપિયા? હા. તો લાવો હમણાં બનાવી દો, 5 મિનિટમાં બનાવી દો હમણાં. પાક્કું? હા પાકું તમ તારે જો પાકું. ઓ શું વાત છે, એક જ દિવસમાં 400 રૂપિયાની કમાણી થઈ ગયા છે. તો ચકો મારા પગ દાબી દે ની તો તને 200 રૂપિયા આપું. ઓ 200 રૂપિયા? ઓ 200 રૂપિયા કોણ પગ નો દાબે? મારા મમ્મી નો ફોન. હા હેલો. એ જમાયારે 1000 રૂપિયા મોકલાવ્યા હતા, એ મળી ગયા? अबे साले। જો ભાભી, તમે મને ગોતી લેશો ને તો હું હજી 1 મહિનો રોકાશ. આ કાંઈ વાંધો નહીં બેન. એ બેન હું પેલા છે ને સીધી અને ડાય છોકરી હતી. મને બાધોડકી બનાવવામાં છે ને આ મારી ભાભીનો હાથ છે. આજકાલ તો આ પક્ષ વાળા ટિકિટ નો આપે ને તો ઓલા પક્ષમાં આવી જવાનું, ઓલા પક્ષ વાળા ટિકિટ નો આપે ને તો આ પક્ષમાં આવી જવાનું. એક તો ગામમાં તમને કોઈ ઓળખતું નથી, અને ઓળખે જ નહીં, મત નહીં દે. કોઈ મત નહીં દે ને તો અપક્ષમાં ઉભું રહેવું. તો હું જ તમને મત નહીં દઉં. इसका कारण नरेंद्र मोदी है।